લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ તાલુકા પંચાયતનો ઘેરાવો, અનુસૂચિત જાતિ વિસ્તારોના વિકાસ માટે ઉગ્ર રોષ. સાણંદ તાલુકાના વિવિધ ગામોમાં અનુસૂચિત જાતિ વિસ્તારોમાં લાંબા સમયથી વિકાસના કામો અધૂરા છે. અનુસૂચિત જાતિ સમાજના અનેક ગામોના લોકો અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ તસ્તી ન લેતા આખરે સાણંદ તાલુકા તમામ ગામના અનુસૂચિત જાતિ સમાજ લોકો એકત્રિત થઈ તાલુકા પંચાયતને ઘેરાવ કર્યો. સરકારી ગ્રાન્ટ ફાળવવામાં પક્ષપાતી વલણ અપનાવવામાં આવતું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. સાણંદ તાલુકાના અનુસૂચિત સમાજના પ્રતિનિધિઓએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં સ્પષ્ટ માંગણી દરેક ગામના અનુસૂચિત વિસ્તારોમાં બાકી રહેલા વિકાસના કામો તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે. છેલ્લા 78 વર્ષથી સ્મશાન માર્ગ, પીવાનું પાણી, ગટર લાઇન, પેવર બ્લોક, આરસીસી રોડ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ. અગાઉ અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નથી થઈ. કેટલાક કામો ફક્ત કાગળ પર દર્શાવી દેવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ મંજૂર થયેલા કામો અધૂરા રહી ગયા છે. ગીબપુરા, ગોરજ, કોલટ, ફાંગડી, સરી, વિંછિયા, જુવાલ, તેલાવ, દોદર, લેખબા સહિતના ગામોમાં વિકાસના કામોથી વંચિત રહ્યા છે. તાલુકા વિકાસ અધિકારી તથા મામલતદાર ભાજપના ઇશારે ફક્ત કાગળ પર વિકાસ બતાવે છે તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પર અનુસૂચિત સમાજની ગ્રાન્ટ અન્ય જગ્યાએ ફાળવી દેવાના આક્ષેપો. તંત્રને અનુસૂચિત સમાજના વિકાસ વિસ્તારોમાં કામ કરવાનો રસ નથી એવો આક્રોશ અનુસૂચિત સમાજના યુવાનો અને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તાલુકા પંચાયત ઘેરાવ દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સાણંદ તાલુકાના અનેક ગામના અનુસૂચિત સમાજ જાતિ લોકો પોતાના હક અને ન્યાય માટે અવાજ ઉઠાવ્યો. હવે ચૂપ નહીં બેસી રહીએ. સાણંદ તાલુકાના અનુસૂચિત વિસ્તારોમાં સર્વે કરે, વિકાસ ઝડપી કામ પૂર્ણ કરવા તાલુકા વિકાસ અધિકારીને સવાલો કરાયા. અમારા વિસ્તારના વિકાસ માટે કેટલા કામ થયા અને ક્યાં ગ્રાન્ટ ફાળવાઈ? આખરે અનુસૂચિત સમાજની ગ્રાન્ટ વપરાય છે ક્યાં? સાણંદ તાલુકાના ગામોમાં અનુસૂચિત જાતિ સમાજના સ્મશાન નિમ કરવામાં પણ અધિકારીઓ એક બીજા પર ઢોળ્યા છે. અનુસૂચિત સમાજ સ્મશાન નિમ કરવા અને સુવિધાયુક્ત બનાવવા તેવી માંગણી અનેકવાર કરવા છતાં તંત્રને કોઈ જ અનુસૂચિત સમાજ જાતિ લોકો કામ કરવાની ત્રસ્તી નથી લેતા તેવું લાગી રહ્યું છે. તાલુકા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન દ્વારા સત્તાધીશ પાર્ટીના મળતિયાઓને ગ્રાન્ટ ફાળવી દેવામાં આવે છે તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. લોકોનો એકમત સંદેશ, હવે ચૂપ રહી શકાશે નહીં. સમાન હકો અને વિકાસ માટે સૌ સાથે મળીને લડત આપીશું. આગામી સમય તમામ ગામના અનુસૂચિત જાતિ સમાજ લોકોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. તાલુકા વિકાસ અધિકારી એવં તાલુકા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન દ્વારા તમામ રજૂઆત ધ્યાન પર લઈ કાર્યવાહી માટે બાંહેધરી આપી હતી. ગુલાબ બૌદ્ધ, સાણંદ. સાણંદ તાલુકામાં આવતા જેટલા પણ ગામો છે એ ગામની અંદર અનુસૂચિત જાતિ વિસ્તારની અંદર જે વિકાસના કામો આજ દિન સુધી થયા નથી અને જે થયા છે એ કાગળિયા ઉપર થયા છે. એ વાતને લઈને સાણંદ તાલુકાના અલગ અલગ ગામના યુવાનો અને જે પ્રતિનિધિ કરતા હોય એ આજે તાલુકા પંચાયતની અંદર અમે આવ્યા અને ટીડીઓ સાહેબને મળ્યા અને જે તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન જે છે એમને પણ મળ્યા. એમને અમે રજૂઆત કરી છે કે આટલા આઝાદીના આટલા વર્ષ થયા પણ જો પાયાની જે સુવિધાઓ જે અનુસૂચિત જાતિના સમાજના લોકોને મળવી જોઈએ એ મળી નથી, તો એને ઉપર તમે શું એક્શન લીધી છે? આટલી બધી છેલ્લા અમે લગભગ 7-8 વર્ષથી રજૂઆતો કરતા આવ્યા છે, કામના બાબતે અમે રજૂઆત કરતા આવ્યા છે, છતાં પણ કોઈ પણ કામગીરીના ધ્યાને ના લઈ ફક્ત ને ફક્ત જે ભાજપના મળતિયાઓ હોય, જે ભાજપના દલાલો હોય એ અલગથી કામ લખીને આપી દે અને એમના વિસ્તાર પૂરતા જ કામો થાય, બરાબર. અને એ અમારા ધ્યાનમાં આવતા છેલ્લા ઘણા ટાઈમથી એટલે આજે અમે રજૂઆત કરી છે કે આવું જે થાય છે એની ઉપર પણ તમારે ધ્યાન દોરવા જેવું છે કે હકીકતમાં જે પાયાની સુવિધા જેને મળવી જોઈએ એને ના મળે અને એક રોડ જ્યાં એક વ્યક્તિ રહેતો હોય એ ત્યાં સુધી એ રોડ પહોંચતો હોય પણ જ્યાં 50-100 માણસો મકાનો જે માણસો રહેતા હોય ત્યાં આગળ એ રોડ જતો નથી, પેવર બ્લોક થતા નથી, ગટર લાઇનની સુવિધા હોતી નથી, બરાબર.
અનુસૂચિત જાતિના દરેક ગામની અંદર આપણે જોઈએ છીએ તો જે સ્મશાનોની માથાકૂટ છે, સ્મશાનોના છેલ્લા અમે 10 વર્ષથી અમે લડત આપી છે કે ભાઈ સ્મશાનો હોવા જોઈએ. એનું કારણ છે કે અનુસૂચિત જાતિ વિસ્તારની અંદર મોટા ભાગે દફન વિધિ કરતા હોય છે. એટલે દફન વિધિ કરવા માટે એમને વિશાળ જગ્યા જોઈતી હોય, તો વિશાળ જગ્યા આપવા માટે તે જે આ સરકાર છે એ એમના મળતિયાઓના દબાણ થતા હોય કે એ ના હટાવવા પડે એટલા માટે કોઈ પણ પ્રકારની જે સ્મશાનની વાત છે એને દબાવવામાં આવે છે. તો એ વાતને લઈને પણ અમે આજે રજૂઆત કરી છે કે ભાઈ સરકારનો જે 2020નો એક પરિપત્ર છે કે અનુસૂચિત જાતિના જે સ્મશાનો છે એ સ્મશાનો એ સુવિધાપૂર્ણ બનાવવા જોઈએ એવો એક પરિપત્ર છે. તો એ પરિપત્રને પણ આ લોકો ધોઈ પી ગયા છે. તો એવા એ વાતનો અમે વાત લઈને અને આજે ટીડીઓને મળ્યા છે કે તમે જે પણ હોય એને નિયમ કરવાની હોય, દરખાસ્ત મંગાવવાની હોય, દરખાસ્ત મંગાવી લો. દરખાસ્ત મંગાવીને પછી તે જેને સુવિધાપૂર્ણ બનાવવાનું હોય છે, દિવાલ બનાવવાની હોય, ત્યાં જવા માટેનો રસ્તો કરવાનો હોય, તો આ બધાનો તમે એક વખત સર્વે કરો કે આ સ્મશાનની અંદર આ જવા માટે ઓલરેડી કોઈ ગ્રાન્ટો ફાળવેલી છે, ગ્રાન્ટો ફાળવેલી તો કામ થયા છે કે નહીં થયા. તો એ તમે સર્વે કરશો તો તમને એક અંદાજ આવશે કે આગળ કામ કરવા જેવું છે કે નહીં, બરાબર. પણ આજ સુધી આટલા વર્ષોથી આજ સુધી કોઈ પણ પ્રકારનો કોઈ પણ જાતનો કોઈ સ્થળ ઉપર કોઈ સર્વે કરવામાં નથી આવ્યો. એમની રીતે જ તે ગ્રાન્ટો મૂકી દે અને જ્યાં ના વાપરવાની હોય ત્યાં ગ્રાન્ટો વાપરીને અને જે એમના જે કમિશનો થતા હોય તો કમિશનો લઈ લે કે જે પણ લઈ લેતા હોય એ આપણને આમ પબ્લિકને આમ જનતાને કાંઈ ખબર હોતી નથી કે શું રંધાતું હોય છે કચેરીઓની અંદર. અને એ વાતોને લઈને અમે આજે આવેદનપત્ર ટીડીઓ સાહેબને આપ્યું છે. અમે આશા રાખીએ છીએ કે ટૂંકા ગાળાની અંદર અમે આવેદનપત્ર તો લગભગ છેલ્લા 10 વર્ષથી આપતા આવ્યા છે, તો આજે પણ આપ્યું છે. અને છેલ્લી આશા અમે એવી રાખીએ છીએ કે આ સરકાર પછાતોની સામે જુઓ, શિડ્યુલ કાસ્ટની સામે જુઓ, જે બીજી જે જાતિઓ છે તો એમની સામે જોઈને અને જે પણ સમસ્યાઓ જે છે એ સમસ્યાઓને ન્યાય આપવાનું કામ એ આ સરકાર કરે, ટીડીઓ સાહેબ કરે, મામલતદાર સાહેબ કરે, જેને કરવું હોય એ કરે. પણ ટૂંકમાં પબ્લિકનું ધ્યાન રાખીને અને યોગ્ય ન્યાય આપે એ બાબતે આજે અમે આગળ આવ્યા છે. જય ભારત.